નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે તો નાંદોદ તાલુકાના જૂના ઘાટા ગામ પાસેના ટંકારાનો ધોધ ચોમાસામાં સોળે કલાએ ખીલી ઉઠ્યો છે તો કુદરતી ધોધનો નજો માણવા આવેલા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જિલ્લામાં ચોમાસામાં કુદરતી ઝરણાઓ અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓને આકર્ષિત છે તો હાલ જિલ્લામાં લીલાછમ ડુંગરો, જંગલો, પહાડો, ખડખડ વહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે તો નર્મદાનો ઝરવાણી અને નિર્ણાય ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ જિલ્લામાં આવેલા છે પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લામાં આવા જ એક ધોધ પૈકીનો નયનરમ્ય ધોધ છે તે ટંકારાનો ધોધ. તો લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે તો રજવાડાના સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેના કારણે ખૂબ મોટો અવાજ પણ આવતો હતો અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાયો હતો તેથી આ ટંકારાનો ધોધ તરીકે ઓળખાય છે. તો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાંદોદ તાલુકાના જૂનાઘાટ ગામ પાસે ટંકારાનો ધોધ હાલ ચોમાસાના સોળે કળાએ પૂરવારમાં ખીલી ઉઠ્યો છે. તો આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તો રાપડીપુરા નજીક આવેલ આમેલેથાથી 3 કિલોમીટર દૂર ખોજલ સાવલા પાસે ઢંચકી તરફના વળાંકમાં જતા આ ટંકારા ધોધનું કુદરતી નયનરમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. તો ખૂબ શાંત, સ્વચ્છ, સુંદર ને આ પ્રાકૃતિક જગ્યા છે જ્યાં પ્રદૂષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટંકારાનો ધોધ ખળખળવાઈ રહ્યો છે જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો લોકો સેલ્ફીની પણ મજા માણી રહ્યા છે. જોકે આ સુંદર પિકનિક પોઈન્ટ પ્રવાસ વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. તો હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે. તો સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટંકારા ધોધને વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે. તો અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી જેથી ઉતરવા માટે પગથિયા બનાવવાની પણ જરૂર છે. નર્મદા જિલ્લો એને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રકૃતિ અત્યારે ચોમાસાની અંદર સોળે કળાએ ખીલી ઉઠી છે. તમે જોઈ શકો છો પાછળ જે છે એ ટંકારાનો ધોધ છે. નાંદોદ તાલુકાનો રાજપીપળાથી 15 કિલોમીટર અને જૂના ઘાટાથી 3 કિલોમીટર દૂર આવેલો છે. અહીંયા જે ધોધ છે એ રાજા વખતનો ધોધ છે અને એ રાજાએ કાંકરા મારીને, ટકોરા મારીને આ ધોધ બનાવ્યો હતો એટલે એને ટકોરાનો ધોધ કહેવામાં આવે છે. બહુ ફેમસ ધોધ છે. જોકે આ પબ્લિકે આ શોધી કાઢેલો ધોધ છે જેને કારણે તમે જોઈ શકો છો કે આ ધોધનું કુદરતી સૌંદર્ય અનુકૂળ છે. અહીંયા નાહવાની મજા આવે છે પણ જોકે અહીંયાથી નીચે ઉતરવા માટે પગથિયા કે એવી વ્યવસ્થા નથી, લપસી જવાય એવી વ્યવસ્થા છે. તો વહીવટીતંત્ર જો એને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તો આ ખૂબ સરસ મજાનું પિકનિક પોઈન્ટ બની શકે એમ છે. दीपक जगताप, राजपीपला। गुजरात का मिनी कश्मीर कहा जाता है नर्मदा को और ये जगह जूना घाटा गांव से 3 किलोमीटर और राजपीपला से 15 किलोमीटर दूर आई हुई है. इस जगह को टकारी घाट कहा जाता है. बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है. आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे. स्पेशली मानसून सीजन में अगर आए आप फैमिली के साथ, बहुत अच्छी जगह है. और मैं अपनी तरफ से गवर्नमेंट और फॉरेस्ट डिपार्टमेंट को कहना चाहती हूँ कि अगर ये जगह को आप थोड़ा डेवलप करें तो एक अच्छा टूरिस्ट स्पॉट बन सकता है. यहाँ पे खाने के स्टॉल लोग लगा सकते हैं, वीकेंड को फैमिली आके एंजॉय कर सकती है. बहुत ही मन को शांति मिले ऐसी जगह है. तो आप सब यहाँ पे ज़रूर आएं. और यहाँ पे ऐसे थोड़ा कच्चा रास्ता है, स्टेप्स नहीं है, तो अगर उसको थोड़ा डेवलप करें तो अच्छी बात है. नाम सब अच्छे से एंजॉय करता है. मेरा नाम रुचिका है. અમારા ગામના જૂના ઘાટનો ધોધ છે ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક અને ત્યાંથી 3 કિલોમીટર થાય છે પણ સરકાર કંઈક સારું કરે પ્રવાસીઓ આવે જોવા જેવું છે બધું તો કંઈ હોટલો બને કંઈ તો સારું છે એવી સરકારની અમારી માંગ છે. ચોમાસામાં સરસ મજાનો ધોધ છે અહીં જોવાલાયક છે. અહીં બધું દૂરથી આવે છે. સરકાર આનો વિકાસ કરે એવી અમારા ગામની માંગ છે. નામ વત્તા કરણભાઈ કનુભાઈ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.